નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં તમારે ટેક્સ્ટબુકની સાથે સાથે એક સપ્લિમેન્ટરી રીડર જેનું નામ છે ફ્લેમિંગો તે ભણવાનું હોય છે. તમે કદાચ જોયું હશે. અને આજે આપણે એનો ફર્સ્ટ લેસન ભણવાના છીએ અને જેનું નામ પણ ફ્લેમિંગો છે. ફ્લેમિંગો એટલે સુરખાબ થાય, સુરખાબ. અહીં નીચે જે ચિત્ર દેખાય છે એ ફ્લેમિંગોનું છે. હવે આપણે એને ફ્લેમિંગો જ કહીશું. લેસન શરૂ કરતાં પહેલાં મિત્રો તમને બે સવાલ પૂછીશ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ઇટ ઇઝ મોર, ઇન્ડિયન પીકોક. અને ગુજરાતનું રાજકીય પક્ષી કયું છે? તો તે છે ફ્લેમિંગો અથવા સુરખાબ. યાદ રાખશો. હજુ એક પૂછી લઉં. ભારતનું રાષ્ટ્રીય પશુ એટલે એનિમલ, નેશનલ એનિમલ કયું છે? તો એ છે વાઘ. અને ગુજરાતનું રાજકીય પશુ કયું છે? તો એ છે આપણો ગીરનો સિંહ એટલે સિંહ. ચલો મિત્રો, લેસન શરૂ કરીએ. વાર્તા કંઈક લોકકથા જેવી છે એટલે એમાં પ્રાણીઓના પણ ડાયલોગ હશે. જરાક ઇન્ટરેસ્ટિંગ છે, વાંચીએ. ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જ અ ડાન્સ પાર્ટી. જંગલના પ્રાણીઓએ એક વખત ડાન્સ પાર્ટી ગોઠવી. ફોરેસ્ટનું સિમિલર તમે વુડ્સ એવું કહી શકો. મિત્રો, તમને આ ફ્લેમિંગોના લેસન્સમાંથી પણ ફાઇન્ડ આઉટ નિયરેસ્ટ મિનિંગ એવું પૂછાશે. વુડ્સ અથવા જંગલ, બીજો અર્થ એવો થાય. તો તે પહેલેથી જ એવી પાડજો. નોટબુક કે આ બુક રાખીને અંદર નોટ ડાઉન કરતા જશો. ફરીથી જોઈએ. જંગલના પ્રાણીઓએ એક વખત ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું. અરેન્જડ, આયોજન કરવું. એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર દેટ મોમેન્ટ. અને દરેક પ્રાણી તે ક્ષણની એટલે ડાન્સ પાર્ટીની રાહ જોતા હતા. એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ અ ન્યૂ ડ્રેસ. અને બધા જ પ્રાણીઓ પાસે નવા ડ્રેસ હતા. બટ ધ ફ્લેમિંગોઝ, પણ ફ્લેમિંગો, વિચ કે જે એટ ધેટ ટાઈમ તે સમયે એટલે જ્યારની આ વાર્તા છે તે સમયે વેર ઓલ વ્હાઇટ ત્યારે તે આખા સફેદ હતા. didn't have anything to wear. They didn't have anything to wear. તેમની પાસે પહેરવા માટે કંઈ ન હતું. એટલે કે બીજા બધા જ પ્રાણીઓ કલરફુલ હતા પણ ફ્લેમિંગોઝ તે વખતે બિલકુલ વ્હાઇટ હતા. તેથી they felt ugly and ridiculous. અગલી એટલે બેડોળ, એ બ્યુટીફુલનું ઓપોઝિટ છે. બ્યુટીફુલ એટલે સુંદર, અગલી એટલે બેડોળ. રિડિક્યુલસ એટલે હાસ્યાસ્પદ, હાંસીને પાત્ર હોય તેવું. તેમને ખૂબ જ બેડોળ અને હાસ્યાસ્પદ લાગ્યું. એવું એમની પાસે કલરફુલ ડ્રેસ ન હોવા તે તેમને અપમાનજનક લાગ્યું. એન્ડ they didn't like any shoot. તેમને કોઈ શૂટ, કોઈ ડ્રેસ પસંદ ન આવ્યો. Desperate એટલે નિરાશ. They went to the owl's house. તેઓ આઉલ એટલે ઘુવડના ઘરે ગયા. Who was the most prestigious એટલે પોપ્યુલર, પ્રસિદ્ધ અથવા નામાંકિત. ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ, તે જંગલનો પ્રસિદ્ધ ડ્રેસ મેકર હતો. એટલે આપણી સાદી ભાષામાં દરજી હતો. કોણ? આઉલ. સી ડિઝાઇન, તેણીએ ડિઝાઇન કર્યું. તેણી એટલે કોણે? આઉલે. ડિઝાઇન કર્યું એટલે બનાવ્યું. ફોર ધેમ, ફ્લેમિંગો માટે. અ પેર ઓફ, પેર એટલે જોડી બનાવી. પેર ઓફ સ્ટ્રાઇપ્ડ એટલે પટ્ટાવાળા, ચટાપટાવાળા. વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર્સ, બ્લેક અને વ્હાઇટ પટ્ટાવાળા ટ્રાઉઝર્સ એટલે લહેંગાઓ બનાવ્યા. ધીઝ વેર ધ મોસ્ટ માર્વેલસ સૂટ્સ. તે ખૂબ જ માર્વેલસ એટલે અદ્ભુત, તમે એને વન્ડરફુલ કહી શકો. સૂટ્સ દેટ ફ્લેમિંગો હેડ એવર એટલે ક્યારેય. વોન એટલે પહેરવું. વિયર, WAR, વિયર. વોર અને V3 થાય વોર્ન. વિયર, વોર, વોન. તેમને ક્યારેય ન પહેર્યા હોય તેવો તે અદ્ભુત સૂટ હતો. નાવ દે કુડ ગો ટુ ધ પાર્ટી. હવે તેમનો ડ્રેસ પાર્ટીમાં જવા માટે યોગ્ય હતો, માટે હવે તેઓ પાર્ટીમાં જઈ શકતા હતા. વેન ધ ડે કેમ, જ્યારે તે દિવસ આવ્યો ત્યારે, પાર્ટીનો દિવસ આવ્યો ત્યારે. એવરીબડી, અહીંયા કોમા હોવું જોઈએ. એવરીબડી વોઝ વેરી હેપી. દરેક જણ ખૂબ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વેર વેરી વરીડ. સાપ એ બહુ જ ચિંતિત હતા. અબાઉટ ફ્લેમિંગોઝ ટ્રાઉઝર્સ,
ફ્લેમિંગોના લહેંગા જોઈને પાર્ટીમાં બધા બહુ જ ખુશ હતા, પણ સાપ ચિંતિત હતા. બિકોઝ ધે સો ધેટ, કારણ કે તેઓએ જોયું, એટલે સાપે જોયું કે ધ ટ્રાઉઝર્સ વેર મેડ ઓફ સ્નેક સ્કિન. એને જે લહેંગા પહેર્યા છે એ સાપની ચામડીના બનેલા છે. બે વસ્તુનું જરાક ધ્યાન રાખીશું. અહીંયા શબ્દ સ્નેક, SNAKE, અને એક શબ્દ છે SNACK. આ સ્નેક એટલે સાપ અને આ સ્નેક એટલે નાસ્તો. એકચ્યુઅલી આપણે એને સ્નેક્સ એવું કહીએ છીએ. સ્નેક્સ એટલે નાસ્તો. સ્પેલિંગનું ધ્યાન રાખશો. બીજી વસ્તુ કે ફ્લેમિંગોના ડ્રેસીસ જોઈને સ્નેકને ચિંતા થઈ. તેઓ અકળાઈ ગયા. કેમ? કારણ કે ફ્લેમિંગોના તમે પગ જોયા હોય તો એ આમ લાંબા હોય. હવે એવા કપડાં ક્યાંથી લાવવા? તો પેલા આઉલ દરજીએ શું કર્યું? સાપની ચામડીનો જ ડ્રેસ બનાવી દીધો, લહેંગા આવા બનાવી દીધા. એટલે એ જોઈને પેલા સાપ ચીડાયા, ઓળખી ગયા હોય ને, એટલે આ તો આપણા કાકા છે એમ કે. કારણ કે એની ચામડીમાંથી, અથવા આપણા કાકા છે અથવા આપણા માસી છે, એની ચામડીમાંથી બનાવેલા ડ્રેસ પહેરેલા સાપ બધા ચીડાયા. દે વેર ઇન્ડિગ્નન્ટ. ઇન્ડિગ્નન્ટ એટલે એનોઇડ, એટલે ચીડાવવું, ગુસ્સે થવું. તેઓ ચીડાઈ ગયા. ધે બીટ ધ ફ્લેમિંગોસ. બીટ એટલે કરડવું અથવા ડંખ મારવો. એ પણ બાઇટનું વીટું છે. બાઇટ, બીટ અને બીટન, BITTEN. બાઇટ, બીટ, બીટન. કરડવું, કરડ્યું, કરડેલું, એટલે આ વીટું છે. તેમણે કરડ્યા અથવા ડંખ માર્યા. એટલે સાપે પેલા ફ્લેમિંગોઝને ડંખ માર્યા. ધેર બોડીઝ એન્ડ લેગ્સ વેર ઇચિંગ. તેમના બોડી, શરીર, પગમાં ઈચ એટલે ખંજવાળ આવવા લાગી. એન્ડ ગોટ હોટ, અને તે ગરમ થઈ ગયું શરીર અને પગ. સો તેથી દે રેન ટુ ધ લેક. તેથી તેઓ તળાવમાં દોડી ગયા. તેથી આ ફ્લેમિંગો તળાવમાં દોડી ગયા. સિન્સ ધેટ ડે, તે દિવસથી દે ડોન્ટ ગો આઉટ ઓફ ધ લેક. તે દિવસથી તેઓ તળાવની બહાર જતા નથી. બિકોઝ ઓનલી ધ વોટર કેન કામ ધ પેઇન કોઝડ બાય ધ બાઇટ્સ. કારણ કે આ ડંખ દ્વારા, બાઇટ્સ એટલે ડંખ દ્વારા થયેલું પેઇન એટલે પીડા ફક્ત પાણી જ કામ કરી શકે. કામ કરવું એટલે શાંત પાડવું. પેલા સાપોએ ફ્લેમિંગોઝના પગમાં ખૂબ ડંખ માર્યા, કારણ કે તેમના સગાવાલાના ડ્રેસ પહેરીને આવ્યા હતા, થી બનેલા ડ્રેસ પહેરીને આવ્યા હતા. એટલે એના પગ અને બોડી ગરમ થઈ ગયા. તેથી દોડીને તળાવમાં જતા રહ્યા. ફક્ત તળાવનું પાણી જ તેમના બોડી અને પગને શાંત પાડી શકે. વિચ લેફ્ટ એટલે તળાવમાં જ રહે છે. વિચ લેફ્ટ ધેર લેગ્સ રેડ, જેનાથી તેના પગ લાલ થઈ ગયા. એન્ડ ધેર ફેધર્સ, ફેધર્સ એટલે પીછા, પિંક, તેના પીછા પિંક થઈ ગયા. લાઈક સમર ડસ્ક. ડસ્ક સાંજનો ઝાંખો પ્રકાશ. સાંજના લાલાશ પડતું વાદળ થાય તેવા તેના પીછા અને એકદમ રેડ પગ થઈ ગયા. હવે તમને વિચાર આવશે કે પ્રાણીઓએ પાર્ટી રાખી અને એમાં પાછા ફ્લેમિંગોઝ એવું કહે છે કે આ ડ્રેસ મને ગમતો નથી. પાછું એક દરજી પાસે જાય છે અને દરજી પાસે આઉલ દરજી છે, ને કેવી રીતે કપડાં સીવ્યા હશે, ને કેટલાય પ્રશ્નો તમને કદાચ થયા હોય. તો આ પ્રશ્નો થયા છે યોગ્ય છે, કારણ કે આ વાર્તા એ ફોક ટેલ છે. ફોક ટેલ લોક વાર્તા છે, જેનું પ્રૂફ ન હોય. લોકોના મોઢે કહેવાયેલી વાર્તા. ધીસ ઇઝ એન આર્જેન્ટિનિયન ફોક ટેલ. લોકવાર્તા છે, આર્જેન્ટિનાની લોકવાર્તા છે. બટ વોટ ડઝ સાયન્સ સે? વિજ્ઞાન શું કહે છે? એવું કહે છે કે યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફેધર્સ. નાના ફ્લેમિંગો જ્યારે હેચ એટલે સેવવું. સેવવું તમને બહુ આઈડિયા ન હોય તો મરઘી ઈંડા મૂકે, પછી પાંખો ફેલાવીને પોતાના શરીરની ગરમી આપવા માટે એના ઉપર બેસી રહે. એની શરીરની ગરમીથી પેલા ઈંડા હેચ થાય, સેવાય, અને પછી એમાંથી બચ્ચું પેદા થાય. તો નાના ફ્લેમિંગો હેચિંગ વખતે વિથ ગ્રે ફેધર્સ, સૌ નાના હોય ત્યારે ગ્રે ભૂખરા રંગના પીછાવાળા હોય છે. બટ એડલ્ટ્સ એટલે પુખ્ત વયના, પાકટ વયના થાય છે. એડલ્ટ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ. હળવા ગુલાબીથી
ઘાટા લાલ રંગના હોય છે. ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરાટીન obtained from their food supply. તેમના ફૂડ સપ્લાયમાંથી એના ખોરાકમાંથી મેળવેલા કેરોટીન અને બેક્ટેરિયાના લીધે તે મોટા થાય ત્યારે રેડ અથવા તો ગુલાબી રંગના થઈ જાય છે. એટલે પેલા સાપે ડંખ માર્યા હતા અને લાલ થઈ ગયા હતા એ તો લોકવાર્તા છે, સાયન્સ આવું કહે છે. આગળ વધીએ. ફ્લેમિંગોઝ આર ગ્રિગારિયસ વેડિંગ ગ્રિગારિયસ વેડિંગ એટલે પાણીમાં ફરતા. રોડ પર ચાલવાનું હોય અને એના માટે ઇંગ્લિશ શબ્દ છે વોક. રેતીમાં કે પાણીમાં ચાલતા હોય એના માટે શબ્દ છે વેડ. ગ્રિગારિયસ વેડિંગ બર્ડ્સ. ફ્લેમિંગોઝ ઓફન સ્ટેન્ડ ઓન વન લેગ. ફ્લેમિંગો ઘણીવાર એક પગે ઊભા રહે છે. ધ ફ્લેમિંગો has the ability to have half of its body go into state of sleep. ફ્લેમિંગોમાં એવી એબિલિટી છે, એવી ક્ષમતા છે કે હાફ ઓફ ઇટ્સ બોડી તેના અડધા શરીરને ગો ઇન્ટુ સ્ટેટ ઓફ સ્લીપ ઊંઘની પોઝિશનમાં લઈ જાય છે. એન્ડ નેક્સ્ટ પેજ પર જોઈએ. એન્ડ વેન વન સાઇડ હેઝ રેસ્ટેડ એટલે આપણે આગળ જોયું કે ફ્લેમિંગોમાં એક એવી આવડત છે કે એક પગે એ પાણીમાં ઊભા રહે છે અને અડધા બોડીને રેસ્ટની પોઝિશનમાં લઈ જાય છે. કારણ કે પાણીમાં તો સૂવે તો ડૂબી જાય. સુવાય કેવી રીતે? તો એક પગે ઊભું રહે છે, એક પગ બેન્ડ રાખે છે, તમે ક્યાંક ચિત્રમાં જોયું હશે, અને અડધા બોડીને આરામની મુદ્રામાં લઈ જાય છે. જ્યારે વન સાઈડ એક સાઈડ રેસ્ટેડ આરામ કરી લે છે ત્યારે ધ ફ્લેમિંગો વિલ સ્વેપ એટલે બદલવું. સ્વેપ લેગ પગ બદલે છે એટલે ડાબો હોય ત્યારે જમણો, એટલે બીજા પગને હવે પાણીમાં લઈ જાય છે અને જે પાણીમાં હતો એ પગને ઉપર લાવે છે. એન્ડ ધેન લેટ ધ અધર હાફ સ્લીપ અને પછી તેના અડધા શરીરને ફરીથી સુવડાવી દે છે. બટ ધીસ હેઝ નોટ બીન પ્રૂવન. પણ આ વાત હજુ પ્રૂવન એટલે સાબિત થઈ નથી કે ખરેખર આવું જ થાય છે. સમ રિસર્ચર્સ સંશોધકો સે ધેટ એમ કહે છે કે સ્ટેન્ડિંગ ઓન વન લેગ અલો ધ બર્ડ્સ ટુ કન્ઝર્વ મોર બોડી હીટ. કન્ઝર્વ એટલે જાળવવું, સાચવવું, બચાવવું. એક પગ પાણીની બહાર રાખીને ઊભા રહે છે તેનાથી તે વધુ બોડી હીટને સાચવી શકે છે. બંને પગ પાણીમાં હોય તો પાણીની ઠંડક સામે લડવા માટે વધુ બોડી હીટ વપરાય, એટલે એક પગ બહાર કાઢે તો બોડી હીટ એટલી બચે. કારણ શું છે? એટલે કારણ કે they spend much of the time wading in cold water. ઠંડા પાણીમાં ચાલવામાં જ મોટા ભાગનો સમય પસાર કરે છે, એટલે એક પગને વારા પરથી બહાર કાઢે છે બોડી હીટને બચાવવા માટે. 2 સ્પેસીસ ઓફ ફ્લેમિંગો. પ્રજાતિ. સ્પેસીસ એટલે પ્રજાતિ. ફ્લેમિંગોની 2 પ્રજાતિ જોવા મળે છે, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો. આર ફાઉન્ડ ઇન ગુજરાત. અને ગુજરાતમાં આ 2 પ્રકારના જોવા મળે છે. ઇન્સ્ટન્ટલી રેકગ્નાઇઝેબલ. ઇન્સ્ટન્ટલી એટલે તરત જ, રેકગ્નાઇઝેબલ ઓળખી શકાય તેવા. રેકગ્નાઇઝ એટલે ઓળખવું, રેકગ્નાઇઝેબલ ઓળખી શકાય તેવા. ઇનફ્લોક્સ. ફ્લોક્સ એટલે ટોળું. ઓફ હંડ્રેડ્સ ટુ ટેન્સ ઓફ થાઉઝન્ડ્સ. આ બધાનો ફ્રેઝનો અર્થ કરીએ. હજારોના ટોળામાં તરત જ ઓળખી શકાય તેવા તે હોય છે. ધ લેસર ફ્લેમિંગો હેઝ અ લોંગ નેક. લેસર ફ્લેમિંગોની ગરદન લાંબી હોય છે. એન્ડ લોંગ લેગ્સ. લાંબી ગરદન, લાંબા પગ. બેન્ટ એ બેન્ડનું V3 છે. વળેલી અથવા વાંકી. બીલ એટલે બીક એટલે ચાંચ, તેની ચાંચ વળેલી હોય. તેના પગ અને ડોક લાંબી, એની ચાંચ વળેલી હોય. એન્ડ અ લાર્જ બોડી. એના પગ લાંબા, ગરદન લાંબી, ચાંચ વળેલી અને થોડુંક મોટું શરીર હોય છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક દેન ધ ગ્રેટર ફ્લેમિંગો.
ગ્રેટર ફ્લેમિંગો કરતાં થોડાક શોર્ટર હોય છે, એટલે થોડાક શોર્ટ. ડાર્કર પિંક, વધારે ઘાટ પિંક હોય છે. ડાર્કનું વિરોધી થાય લાઇટ પિંક, ડાર્ક પિંક. દેન ગ્રેટર ફ્લેમિંગો કરતાં થોડાક શોર્ટ અને વધારે પિંક હોય છે. લેસર ફ્લેમિંગોઝ ઓલ્સો ડિફર ઇન ધેર કલરેશન ઓફ ધ બીક. લેસર ફ્લેમિંગો તેની બીક એટલે ચાંચના રંગમાં પણ તે થોડાક જુદા પડે છે. લેસર ફ્લેમિંગોઝ હેવ અ ડીપ રેડ બિલ. ઘાટા લાલ રંગની ચાંચ હોય છે. બિલ એટલે ચાંચ. ટિપ્ડ વિથ બ્લેક. ટીપ એટલે એની ટોચ પર એક ડોટ જેવું હોય છે, એની આગળની ટીપ એટલે ટોચનો ભાગ કાળો હોય છે. ટિપ્ડ વિથ બ્લેક. વેર એઝનો અર્થ થાય જ્યારે વિરોધાભાસ કંઈક દર્શાવો ત્યારે તમારે વેર એઝનો યુઝ કરવાનો. વેર એઝ ધ બિલ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગોઝ લાઇટ પિંક ટિપ્ડ વિથ બ્લેક. ગ્રેટર ફ્લેમિંગોની ચાંચ કેવી? લાઇટ પિંક અને એના પર આગળ કાળો પાર્ટ હોય છે. લેસર ફ્લેમિંગોની ડીપ રેડ, ઘાટા લાલ રંગની અને આગળ કાળો ભાગ હોય છે. ધ લેસર ફ્લેમિંગો હેવ ફેઇન્ટ પિંક ફેધર. ફેઇન્ટ એટલે ઝાંખું. આ ડીપનું વિરોધી બીજો પણ થઈ શકે. ઝાંખા પીછા હોય છે અને ડીપ ડાર્ક અને ઘાટા રંગના પગ હોય છે. ધ આઈઝ આર યલો ટુ ઓરેન્જ. અહીંયા આ પિક્ચરના લીધે છપાયું નથી. આર યલો ટુ ઓરેન્જ સરાઉન્ડેડ બાય અ મરૂન રિંગ. તેની આંખ કેવી છે? પીળી અને ઓરેન્જ જેવી કંઈક, અને એની આજુબાજુ મરૂન રિંગ હોય છે. તમે લેસન પૂરો થાય એટલે ગૂગલનો ઉપયોગ કરશો. ગ્રેટર ફ્લેમિંગોનું ચિત્ર જુઓ, પછી લેસર ફ્લેમિંગોનું જુઓ, કલરેશનને તમે ચેક કરો, પછી તમારે સીધું સર્ચ મારવાનું BEAK, બીક ઓફ ગ્રેટર ફ્લેમિંગો, બીક ઓફ લેસર ફ્લેમિંગો. એના કલરેશન તમને જોવા મળશે. આગળ વધીએ. મેલ્સ આર સ્લાઇટલી ટોલર દેન ફિમેલ. મેલ એટલે નર અને ફિમેલ એટલે માદા. મેલ્સ આર સ્લાઇટલી એટલે થોડાક, ટોલર દેન ફિમેલ કરતાં થોડાક વધારે ઊંચા હોય છે. એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફેધર્સ. અને નાના બચ્ચાના પીછા બ્રાઉન એટલે ભૂખરા રંગના હોય છે. અને ડાર્ક ગ્રે ભૂખરા રંગની ચાંચ હોય છે. પણ જ્યારે મોટું થતું જાય છે તેમ આપણે અગાઉ જોયું તેમ તેમના ખોરાકમાં રહેલા બેક્ટેરિયા અને કેરોટીનને લીધે તેનો ડાર્ક રંગ છે એ ગુલાબી ટુ ડીપ રેડ સુધીનો થતો જાય છે. એમની ચાંચ કેવી છે નાના બચ્ચાની? ડાર્ક ગ્રે બીક. ગ્રેટર ફ્લેમિંગો ઇઝ ધ ટોલેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો. ફ્લેમિંગોની સૌથી ઊંચી જાતિમાંનું એક છે ગ્રેટર ફ્લેમિંગો. એવરેજિંગ એટલે અંદાજિત 110 થી 150 સેન્ટીમીટર ઊંચું. 110 થી 150 સેન્ટીમીટર ઊંચું. તમને હવે પ્રશ્ન થશે કે 110 થી 150 સેન્ટીમીટર એટલે કેટલું થાય? તો એનો જવાબ છે કે તમે જો 5 ફૂટના હોવ તો તમારી હાઇટ 150 સેન્ટીમીટર થઈ. એટલે તમારી હાઇટ સાથે કમ્પેર કરીને તમે જુઓ એની 110 એટલે 30 સેન્ટીમીટર બરાબર 1 ફૂટ કરીને તમે વિચારજો કેટલા ઊંચા હોય છે. એન્ડ વેઇંગ 2 to 4 kg. અને એનું વજન 2 થી 4 કિલો હોય છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગોસ. સૌથી મોટા મેલ ફ્લેમિંગો હેવ બીન રેકોર્ડેડ અપ ટુ 180 સેન્ટીમીટર ટોલ. હવે પેલા 30ના ગુણાંકમાં કેટલા ફૂટ થાય એ વિચારી જોજો. એટલે માણસની હાઇટ કરતાં પણ વધારે થયું. એન્ડ 4.5 kg ઓફ વેઇટ. 187 સેન્ટીમીટર હાઇટ અને 4.5 કિલો વજનવાળા સૌથી ઊંચા ગ્રેટર ફ્લેમિંગોના મેલ જોવા મળ્યા છે. ધ ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ એટલીસ્ટ 75 years old. સૌથી વૃદ્ધ ગ્રેટર ફ્લેમિંગો ઓસ્ટ્રેલિયામાં છે જે એટલીસ્ટ એટલે લગભગ ઓછામાં ઓછું 75 વર્ષ જૂનું છે. 75 વર્ષનું છે. ધ બર્ડ્સ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. એક્ઝેક્ટ એટલે ચોક્કસ, પણ પક્ષીની
ચોક્કસ ઉંમર જોઈ શકાય નથી, કારણ કે એના થોડા એલસી હોય, એના સ્ટડી પરથી, એના ડીએનએ વગેરેના સ્ટડી પરથી એની એજ નક્કી કરી હોય. હવે અહીંયા થોડાક ફેક્ટ્સ અને ફિગર્સ આપ્યા છે ફ્લેમિંગો વિશે. અ ફ્લેમિંગો લેઝ અ સિંગલ ચોકી વ્હાઇટ એગ. ફ્લેમિંગો લે એટલે મૂકવું. સિંગલ ચોકી વ્હાઇટ, ચોક જેવા સફેદ રંગનું એક ઈંડું મૂકે છે. ધ ફ્લેમિંગોઝ નેસ્ટ ઇઝ નોટ ફેન્સી. એનો માળો બહુ ફેન્સી એટલે સુંદર દેખાવવાળો હોતો નથી. તો શું હોય છે? જસ્ટ મોલ્ડ ઓફ મડ, કાદવનો એક ઢગલો હોય છે. મે બી 12 ઇંચીસ ઓફ હાઈ, 12 ઇંચ જેટલો ઊંચો, 12 ઇંચ એટલે 1 ફૂટ જેટલો ઊંચો હોય છે. ઓલ્ડ નેસ્ટ ઓફન રીયુઝડ, જૂના માળા ઘણી વખત રીયુઝ કરવામાં આવે છે. તમને ખબર હશે આપણા ગામથી નજીક કચ્છનું નાનું રણ છે, અને એ નાના રણમાં ઘણા બધા ફ્લેમિંગો છે. થોડાક વર્ષો પહેલાં એવું થયેલું, એનો માળો એટલે એક રાઉન્ડ ઢગલો કરેલો હોય અને ઉપરના ભાગમાં થોડો ખાડો કરેલો, એટલે પેલું ફ્લેમિંગો ઈંડું મૂકે તો એ માટીના ઢગલામાં ઈંડું મૂકે. પણ આવા અસંખ્ય ફ્લેમિંગોએ ઈંડા મૂકેલા, અને પછી કંઈક પાણી આવ્યું કે કંઈક પૂરની પરિસ્થિતિ થઈ કે એવું કંઈક થયું, એટલે એ બધા ફ્લેમિંગોઝ ભાગી ગયા, ત્યાંથી ઉડી ગયા. તો કેટલાય બધા બચ્ચા અને કેટલાય બધા ઈંડા મરેલી હાલતમાં ત્યાંથી મળી આવ્યા હતા. આપણા કચ્છના નાના રણની વાત છે. આગળ વાંચીએ. અહીંયા થોડી ફેક્ટ્સ અને ફિગર્સ આપેલી છે. આફ્ટર હેચિંગ, ઈંડાનું સેવન કર્યા પછી, ધ ચીક સ્ટેઝ ઇન ધ નેસ્ટ ફોર 5 to 12 days. એટલે ઈંડામાંથી બચ્ચું પેદા થાય પછી પણ તે બચ્ચું માળામાં 5 થી 12 દિવસ રહે છે. The chick is fed. ફેડ આ ફીડનું V3 છે. ફીડ એટલે ખવડાવવું. ચીકને એટલે બચ્ચાને ખવડાવવામાં આવે છે વિથ ટાઈપ ઓફ મિલ્ક, એવા એક પ્રકારના દૂધ વડે તેનું પોષણ કરવામાં આવે છે. ફીડનો અર્થ પોષણ કરવું એવું પણ થાય. દેટ કમ્સ ફ્રોમ ધ પેરેન્ટ્સ અપર ડાયજેસ્ટિવ ટ્રેક્ટ. પેરેન્ટ્સ એટલે માતા પિતા બંનેના પાચન તંત્રના ઉપરના ભાગમાંથી આવતા દૂધમાંથી તે બચ્ચાને ફીડ કરવામાં આવે છે. બોથ મેલ્સ એન્ડ ફિમેલ્સ કેન ફીડ ધ ચીક ધીસ વે. બંને મેલ ફિમેલ આ બાળકને, આ બચ્ચાને આવી રીતે ફીડ કરે છે. ઇવન ફ્લેમિંગોઝ દેટ આર નોટ ધ પેરેન્ટ્સ કેન ઓલ્સો એક્ટ એઝ ફોસ્ટર ફીડર્સ. ફોસ્ટર ફીડર જેના માતા પિતા ન હોય ને પાલક માતા પિતા હોય ને, એ આ ફોસ્ટર ફીડર. પોષક માતા પિતા તો પાલક માતા પિતા. કેટલાક ફ્લેમિંગોઝ માતા પિતા ન હોય તો પણ ફોસ્ટર ફીડર તરીકે વર્ક કરે છે. ફર્સ્ટ બ્રીડિંગ ઇઝ એટ અપ્રોક્સિમેટલી 3 to 6 years. બ્રીડિંગ એટલે બચ્ચાને જન્મ કે ઈંડા મૂકવાની પ્રક્રિયા. એટલે પેલું ફ્લેમિંગોનું બચ્ચું નાનું હોય ને તે 3 થી 6 વર્ષનું થાય ત્યારે એ બ્રીડિંગની પ્રોસેસમાં ભાગ લે છે. ઓનલી ફુલ્લી કલર્ડ એડલ્ટ્સ, કારણ કે અહીંયા લખ્યું છે ફુલ્લી કલર્ડ એડલ્ટ્સ પાર્ટિસિપેટ ઇન બ્રીડિંગ. રંગીન એડલ્ટ જ બ્રીડિંગમાં ભાગ લે છે, કારણ કે આપણને ખ્યાલ છે અગાઉ આવી ગયું કે નાના બચ્ચા હોય ત્યારે એનો કલર ગ્રે હોય છે. આગળ જોઈએ. ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. વેરિયસ એટલે વિવિધ, એનો સિમિલર થાય સેવરલ, SEVERAL. ફ્લેમિંગો ગુજરાતના વિવિધ પાર્ટમાં જોવા મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો એન્ડ 40,000 લેસર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન ધ લાસ્ટ કાઉન્ટિંગ એટલે ગણતરી. છેલ્લી ગણતરીમાં 30,000 ગ્રેટર ફ્લેમિંગો અને 40,000 લેસર ફ્લેમિંગો જોવા મળ્યા હતા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. જે ભારતમાં નોંધાયેલો સૌથી મોટી સંખ્યા હતી, અને એ સંખ્યા ગુજરાતમાં જોવા મળી હતી. હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગોઝ વેર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત. કોન્સન્ટ્રેશન જથ્થો, મોટો જથ્થો ફ્લેમિંગોનો નોંધાયો છે ગલ્ફ એટલે અખાત, ખંભાતના અખાતમાં, ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ, કચ્છના અખાતમાં, એન્ડ અધર કોસ્ટલ એરિયા અને બીજા દરિયાઈ વિસ્તારોમાં. ધ લેસર ફ્લેમિંગોઝ વેર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઇન ધ કોસ્ટલ વેટલેન્ડ્સ.
લેસર ફ્લેમિંગો એક્સક્લુઝિવલી એટલે એકમાત્ર કોસ્ટલ દરિયાઈ વેટલેન્ડ્સ એટલે ભીના પ્રદેશો એટલે ખાબોચિયાવાળા જ્યાં ખાડી ટેકરા હોય પાણી ભરાઈ રહેતું હોય એવા જગ્યાએ ફક્ત જોવા મળે છે. ધ મોનોટોનસનો અર્થ થાય કંટાળાજનક, બોરિંગ. મોનોટોનસનો થાય કંટાળાજનક, બોરિંગ અથવા ટેડિયસ, TEDIOUS, ટેડિયસ, નીરસ હોય તેવું. ધ મોનોટોનસ ડેઝર્ટ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત, ડેઝર્ટ રણ ઓફ ગુજરાત ઇઝ ચેન્જડ બાય સ્પ્લેસીસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ્સ. અહીંયા એવું મોનોટોનસ ડેઝર્ટ એટલે કંટાળાજનક રણ અહીંયા કયા અર્થમાં લીધું છે કે તો તે પ્લેન હોય, ત્યાં ઝાડી કે કશું હોય જ નહીં, અને એમાં આ ગ્રેટર અને લેસર ફ્લેમિંગોના કોન્સન્ટ્રેશન એટલે એમના જથ્થા હોય છે. તો એ દૂરથી આકાશમાંથી દ્રશ્ય જોઈએ તો ગુલાબી એક જથ્થો, એક સ્પોટ લાલ હોય, એક પાછું ગુલાબી હોય એવું દેખાય છે. એટલે જે પેલું કંટાળાજનક દ્રશ્ય હતું તે કલરફુલ દ્રશ્ય બની ગયું છે. ફરીથી વાંચીએ. મોનોટોનસ ડેઝર્ટ એન્ડ લેન્ડસ્કેપ ઓફ ગુજરાત ઇઝ ચેન્જડ બાય સ્પ્લેસીસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ્સ. સ્પ્લેસ એટલે છાંટણા, આમાં છાંટા છાંટા થયેલા હોય તેવા. રેડ એન્ડ પિંક તો કંટાળાજનક એવા રણનું દ્રશ્ય લાલ અને ગુલાબી ટપકાના સ્પ્લેસીસ છાંટણાથી સુંદર બની ગયું છે, બદલાઈ ગયું છે. ક્રિએટિંગ અ લાઇવલી સાઇટ અને તે લાઇવલી એટલે જીવંત સાઇટ એટલે દ્રશ્ય પેદા કરે છે. ક્યારેક કચ્છ જાઓ ફરવા માટે તો અહીંયા જજો. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. એક શબ્દ આવ્યો રેપ્યુટેડ એટલે પ્રતિષ્ઠિત. કચ્છની ખાવડા ફ્લેમિંગો સેન્ચ્યુરી તે રેપ્યુટેડ આખા વર્લ્ડમાં રેપ્યુટેડ છે, પ્રસિદ્ધ છે. ઇચ યર દર વર્ષે અબાઉટ 500,000 ફ્લેમિંગોસ, 500,000 એટલે 1 મિલિયન એટલે 10 લાખ, એટલે અહીંયા 5 લાખ થાય. હવે એની કાઉન્ટિંગ નહીં હોય પણ અંદાજિત હોય આ બધું. અબાઉટ 500,000 ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ હોટર ક્લાઇમેટ્સ. માઇગ્રેટ એટલે સ્થળાંતર કરવું, બીજા દેશોમાંથી આવે છે માઇગ્રેટ થઈને. ફ્રોમ હોટર ક્લાઇમેટ્સ ગરમ વાતાવરણમાંથી ટુ ધ વોટરી એક્સપાન્સ ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ. વોટરી એક્સપાન્સ પાણી ભરેલા આ વિસ્તારમાં બ્રીડિંગ કરવા માટે બીજા દેશોમાંથી લગભગ 5 લાખ જેટલા ફ્લેમિંગો દર વર્ષે અહીં આવે છે. વી આર પ્રાઉડ ઓફ અવર એશિયાટિક લાયન એઝ અવર સ્ટેટ એનિમલ. એશિયાટિક લાયન માટે આપણને ગર્વ છે કારણ કે એ આપણું સ્ટેટ એનિમલ છે. ગીરનો સિંહ તે આપણું રાષ્ટ્રીય નહીં પણ રાજકીય પ્રાણી છે અને આપણું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે. સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગો એઝ અવર સ્ટેટ બર્ડ. એવી જ રીતે ગ્રેટર ફ્લેમિંગો આપણું સ્ટેટ બર્ડ છે, રાજકીય પક્ષી છે, એનો પણ આપણને ગર્વ છે. મિત્રો ગૂગલ કરી અને ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગોના ફોટા જોજો. વધુ ડિટેલ માટે કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ. ટેક કેર ઓફ યોર સેલ્ફ.